हेलो नमस्कार जय भोलानाथ। एल न्यूज़ जितेन्द्रगिरी चैनल में तमारू स्वागत है। एल न्यूज़ जितेन्द्रगिरी चैनल सब्सक्राइब न करो तो सब्सक्राइब करजो। मित्रों हवे हमणां गुरु पूनम आवे छे। आपणे आजे वात करशुं गुरु पूनम विषे। मित्र गुरु पूनम दर वर्षे आवे छे। माणस अत्यारे काममां आटला बधा अटवाई गया छे के वात जवा द्यो, कंईक ने कंईक काम होय छे, परंतु गुरु पूनम आवे एटले खास याद राखवानुं, गमे तेवुं काम होय तमारे गुरुजीने त्यां खास जवानुं। गुरु पूजन गुरुजीनुं पूजा करवानी होय छे। कई रीते करवी, शुं करवुं ए हुं तमने जणावुं छुं विधिपूर्वक। मित्र गुरुजी माटे एक जोड़ी कपड़ा लई जवाना होय छे। कपड़ा एटले साधु संत भगवा कपड़ा होय ने, कपड़ा लई जवाना। जो कपड़ा न लई जावी सको तो रोकड़ रकम पेला जवानुं। गुरुजीनो जमणो अंगूठो पाणीथी मित्र धोवानुं। शक्य होय तो गंगाजल अथवा गुलाब जल अने न होय तो पाणी एनाथी जमणो अंगूठो तमारे साफ करवानो, धोવાનો मतलब धोई मित्र एमने कंकुनो चांदलो करवो, एमां चोखा लगाड़वा मित्र। पछी त्या पछी गुरुजीनी मतलब आरती करवानी होय। आरती करवानी होय छे गुरुजीनी, मतलब कायदेसर आपणे जे रीते आरती करता होय भगवानने आरती करवानी होय ए रीते आरती करवानी होय। अने मित्र तमे जे कंई लाव्या ए गुरुजीने तमारे खवડાવવાનું बराबर। ए कम्प्लीट थया पछी मित्र गुरुजीने प्रणाम करवानुं, पगे लागवाना। पगे लागी अने गुरुजीने तमारे जे तमे लाव्या होय तमारे गुरुजीना चरणोमां मूकवानुं। आ रीते मित्र गुरुजीनुं पूजन होय छे। घणुं बधुं होय छे पण शॉर्टकटमां मैं तमने कीधुं छे। हवे कहेવાનો मतलब मारो ए छे કે ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે ગુરુ તો બનાવી લે છે પણ એ ગુરુ પૂનમમાં જતા નથી મારા ગુરુ છે મારા ગુરુ। પણ મિત્ર ગુરુ પૂનમનો દી તો તમારે જવું પડે, કારણ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુ હે નમઃ। મિત્ર ગુરુનું મહત્વ બહુ ઓછું છે। ભગવાનના દરજાથી પણ મોટું કંઈ દરજો હોય તો ગુરુનો દરજો છે। શંકર ભગવાને કીધું બધા દોષ હું માફ કરી શકું પણ ગુરુના દોષીને હું માફ ન કરું। ભગવાન નારાજ છે। પહેલાં તો આપણા ગુરુનો આશીર્વાદ લેવો, આપણા ગુરુનું દિલ નહીં દુભાવવાનું અને ગુરુ સાથે મિત્ર કોઈ દિવસ ખોટી વાત નહીં કરવાની। કંઈ સમસ્યા હોય, કાંઈ તકલીફ હોય તો તમે કદાચ જાહેરમાં ન કહી શકો તો ખાનગીમાં કહો કે ગુરુજી મને આ તકલીફ છે, તો તમને તમારા ગુરુ રસ્તો આપશે, સંત તમને રસ્તો આપશે અને સંતના રસ્તે તમે હાલશો ને જિંદગીમાં પાછા નહીં પડો ત્યારે। ઘણા લોકો આપણે જોયા છે કે ગુરુ ધારણ કરી લે છે પણ એના નિયમમાં રહેતા નથી। એક ગુરુના બે શિષ્ય હોય, દાખલો આપું તમને। એક ગુરુના બે શિષ્ય હતા, હકીકત વાત છે, બહુ સમજવા જેવી વાત છે આ વિડિયાની અંદર। એક જ સમયમાં એક જ દિવસમાં બંનેને શિષ્ય બનાવ્યા ગુરુજીએ। બે નોકરિયાત કર્મચારી, બંને બેંકમાં નોકરી કરી। મિત્ર સમય જાતા 5 વર્ષની અંદર એક શિષ્ય, મને તો નામે આવડે પણ નામ નથી આપતો હું, એક શિષ્ય બહુ આગળ આવી ગયો છે, બહુ આગળ આવ્યો એમ। ઘણું બધું સાઈડના બીજા બિઝનેસ એણે શરૂ કરી દીધા। 5 માણસો કામ કરે એ રીતના બીજા બિઝનેસ શરૂ કર્યા એણે। 5 માણસને એ પગાર આપવા માંડ્યા અને એક શિષ્ય મિત્ર ચોથા વર્ષે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા।
નોકરીમાંથી પણ એને કાઢી નાખ્યા, બેંકની નોકરીમાંથી. તમે કહેશો આમ કેમ જીતેન્દ્રગીરી? મિત્ર, એક શિષ્ય હતો એ જે ગુરુએ વાત કરી હતી, ધર્મની નજીક રહેવું, પાપથી છેટું રહેવું, ધર્મની નજીક રહેવું, પાપથી દૂર રહેવું. ગુરુ આવું બધું તમને સમજાવે. તો એક શિષ્યએ એ વાત અપનાવી લીધી કે ભાઈ ન ખાવાની વસ્તુ ન ખાવી, ન પીવાની વસ્તુ ન પીવી, ન કરવાના ધંધા ન કરવા. જો બીજો શિષ્ય બધું કરતો, ગુરુજીને ક્યાં ખબર છે? તમારી માથે ગુરુજીનો હાથ હોય, આશીર્વાદ હોય, પણ ક્યાં સુધી હોય? તમે ધર્મની નજીક હોય ક્યાં સુધી જ હોય છે. તમે અધર્મમાં જાઓ એટલે તરત હાથ એનો નીચો હોઈ આવે છે. ગુરુને ગમતું ન હોય. એટલે કહેવાનો મતલબ શું છે કે જેટલા તમે ધર્મ કર્મ નીતિ નિયમમાં રહેશો એટલા તમે સુખી થશો. પહેલાં તો સાધુ સંતો જે તમને શિષ્ય બનાવે એમનો ધન્યવાદ માનવો એને. કારણ કે તમે શિષ્ય બનો એટલે 50% તમારી જે કોઈ તકલીફ હોય એ તમને ખબર, એ તમારા ગુરુજીને વહી જાય. 50% તકલીફ, તમારી સમસ્યા કાંઈ પણ હોય, જેવા તમને શિષ્ય ધારણ કરે ને મિત્ર, એવી 50% તકલીફ એમને વહી જાય. તમે વિચારશો તો એને ઘણા બધા શિષ્ય હોય તેને કંઈ થતું નહીં હોય, એનું ભજન હોય છે. જોજો ઘણા લોકો ના પાડી દેશે કે ભાઈ હું તમને શિષ્ય નહીં બનાવું, આવો જાઓ પણ શિષ્ય નહીં બનાવું. કેમ કે ગમે તેને શિષ્ય બનાવતા નથી. એટલે ખાસ યાદ રાખવાનું, ગુરુજી ત્યાં જવું. વર્ષમાં તો ટાઈમ મળે તો બહુ જવું, પણ ટાઈમ ન મળે તો ગુરુ પૂનમ દિવસે તો ખાસ જવું. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. આવા સમાચાર જોતા રહેજો. જય ભોળાનાથ.